આદિત્ય ઇન્ટરનેશનલ સ્કૂલ અને સાગર વિદ્યાલય દ્વારા વાઇબ્રન્ટ ફિએસ્ટા શીર્ષક હેઠળ અયોધ્યા રામ મંદિરને 1 વર્ષ પૂર્ણ થતા સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું। ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। કેજી થી લઈ ધોરણ 9 અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધર્મિષ્ઠાબેન ગજ્જર, અલકાબેન મિશ્રી, દિનેશ મકવાણા, હિતેશ પટેલ, વિપુલ પટેલ, राजेंद्र सोलंकी, वैशालीबेन जोशी हाजर रहा था। शाळाना ट्रस्टी, प्रिंसिपाल, विद्यार्थियों और शिक्षकों ने वालीओ बहुड़ी संख्या में जोड़ाया था। कार्यक्रम में विद्यार्थियों सुंदर मजानी कृतिओ रजू करी हती। महत्वનું છે કે આદિત્ય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રામ મંદિરને 1 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। વિદ્યાર્થીઓએ સુંદર મજાની કૃતિઓ રજૂ કરી હતી। आदित्य इंटरनेशनल स्कूल बाळको 650 स्टूडेंटे भाग लीधो है। ए ज रीते मारी बीजी स्कूल है सागर विद्यालय, एना पण 550 स्टूडेंटे भाग लीधो है। आजनो प्रोग्राम, आजनो एन्युअल फंक्शन एवो है कि श्रीराम भगवान 11/1/2024 दिवसे जे प्राण प्रतिष्ठा शुरुआत करी थी, ए कॉन्सेप्ट लाइन लई आज अमे आज 1 वर्ष पूर्ण थाय छे, तो ये प्रोग्राम अमे एना अनुलक्षीने आज करी रह्या छीए। सीनियर केजी थी 9 ધોરણ સુધીના બાળકોએ ભાગ લીધો છે। મારી નર્સિંગ કોલેજ છે, નર્સિંગ કોલેજના બાળકોએ બી સેશનમાં ભાગ લીધેલો છે। લગભગ 1000 થી 1200 વિદ્યાર્થીએ ભાગ લીધો હશે અને એન્યુઅલ ફંક્શનનું છોકરાઓને સ્ટેજ પરફોર્મન્સ કરે તો એમનામાં એક્ટિવિટી જાગે અને એમનો જે સ્ટેજ ફિયર હોય દૂર થાય, કોન્ફિડન્સ એમનામાં વધે। અને અમે આખું રામ ઉપર આખું રામાયણની થીમ કરી છે, तो एक ए भी छोकराओं मैसेज मळे के धार्मिक रीते भी मैसेज मळे। बस फंक्शन में अमे लोग प्लस स्टूडेंटो स्कूलना बधा 500 प्लस स्टूडेंटो फंक्शन में भाग लीधो है અને સ્ટુડન્ટોને બી ઘણું પ્રોત્સાહન મળ્યું। સ્કૂલની થીમ છે અમારી 4 વેદ ઉપર, જેમાં બાળકોએ ભરપૂર આનંદ લીધો છે થીમનો। અને છેલ્લા કેટલા સમયથી બાળકો જે છે આ બધી મહેનત કરી રહ્યા? લગભગ દિવાળી વેકેશન પૂરું થઈને તરત બીજા ત્રીજા દિવસથી જ બાળકો આમાં મહેનત કરે છે।